મારા માતાની જય, રામ માતાની જય, રામેશ્વરનાથની જય, બ્રહ્મભોજની જય. સંત મિલન કો જાઈએ, જીવાન મોહ અભિમાન, ઝુંઝુમાવયા કે ધરો કોટી કયા સુમા. તીર્થ ગયે ફળ એક મળે, સંત મળે ફળ શ્યામ, સદગુરુ મળે ફળ અનેક મળે, કહે કબીર વિચાર. સદગુરુ મળે પરમાર્થી, જગા ગોળામાં વિષય તારે ભોલિંગના શ્વાસના સુખિયા. કલે જશે ગુરુના,
તારી સોનલ કુટા ખંભે નહીં મુજશે નિરંબેને હકણી ખંભે નહીં મુજશે Hallelujah.
દોસ્તો, જીવનની અંદર વાણીના વિષયથી પરવાય છે. જે વાણીની અંદર આવી શકે નહીં, વેદની અંદર આવી શકે નહીં. રવિદાસ મહાત્મા કહે છે, લાગ્યા કલે જે સદગુરુ કા વેદ શું જાણે એ વાત. જેને સદગુરુનું વચન બાણ લાગી ગયું છે, સદગુરુનું રામબાણ વાગ્યું છે, એ શું જાણે? વેદ શું એ જાણે? ગુરુનું બાણ. ગુરુજી વસન બાણ માર્યા લાગ્યા છે રુદિયાની માં. અખંડ સમાધિ લાગી દેહમાં સડી આઠે પોરેની લહેર. ગુરુજી વસન બાણ માર્યા લાગ્યા છે મારી રુદિયાની. મારે ગુરુના શબ્દ જેના હૃદયની અંદર અને ખરેખર જેનું હૃદય ઘાયલ થયું છે એને ખબર છે કે દિલના દર્દ ઓલા દર્દીઓના દિલ જાણે વયતને આમાં નથી સમજાતું, નથી રહેવાતું. કોને કહું આ દિલડાની વાતો હવે નથી રહેવાતું. હૃદયનો રોગ, જેને રોગ થયો હોય અને ખ્યાલ છે આમાં વયોધને નથી સમજાતું. વયોધને આમાં અનુભવની અંદર આવતો નથી. મીરાબાઈને એવો રોગ થયો હતો, પીયું કરતા વીરા પડી દેશ પરદેશથી વેદ ચડાવ્યા, પણ કોઈને મીરાનો રોગ હાથમાં ન આવ્યો. એમ લાગ્યા કલે જે સદગુરુ કા વેદ શું જાણે એ વાતો. વેદ ન્યાયનું ગુરુ રહી ગયો છે. ઈશ્વર છે એ બ્રહ્મ છે, પણ બ્રહ્મ કેવો એના વાણી કે વેદનો એકનો વિષય નથી. વાણીનો પહોંચે વેકરી, વેદનો પહોંચે સારે સાનુભવ કીજીએ ગુરુ ગમ પ્રગટે. લગાર ગુરુ ગમે ગમ પામી અનુભવ ઉઠે લગાર. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે પેઢી ગોજળ પાર. જ્ઞાન બતાયા જેણે સેવા હરી ગુરુ સંતિ નટાયા. પ્રસન્ન ક્રિયા ગુરુ દેવ શબ્દ સુણાવ્યા. આપ્યા ખંડ જંપા જાપી નતો મહાપદ પાયા. એ વાણીનો વિષય પૂરું થયો. वेद नेति नेति कैसे गीता कहे जुबानी में, पुराण वो कहती कि वो बाता सब सानी है. सानी ने વાત ને પ્રગટ કરવા માટે સદગુરુની જરૂર છે. બ્રહ્મી કેવો? જ્યારે સદગુરુ મળે તે અનુભવની. અને એ તો ભાઈ જેને બાણ વાગ્યા ને અનુભવ થાય. ભગવાન કેવો? ભગવાનનું સુખ કેવું? ભગવાનનું જેને સુખ મળ્યું હોય એને ખ્યાલ છે. વાણીના વિષયની અંદર वेद શું જાણે? वेद कहे सब वेद है, नहीं मिलती कही बात वेद में. गुप्त वाणी जहां पहुंचे नहीं गति. तो वेद આયા કહે છે કે બધો વેદ છે, તો ગુપ્ત ગતિ છે. માટે
લાગ્યા કરે જે સદગુરુ કા વેદ શું જાણે એ વાતું પ્રતિવ્રતા હોય નાર પદામણી સોઈ જાણે એ વાત પ્રતિવ્રતા નારી હોય એ પોતાના પીઓની બધી વાત જાણે. પીઓને કેવું ન પડે, આમ દ્રષ્ટિ પડે કે ખ્યાલ આવી જાય કહેવામાં આવે એને જ કેવું ન પડે અને કે બધી વસ્તુ હાજર થઈ જાય. પતિ કે પ્રમાણે જીવન જીવી પ્રતિવ્રતા નારી બની શકે. પતિની ભાવ પ્રેમથી જે પૂજા કરે અને પતિના ક્રિયાગ્રાહ બને, પતિ કે એમ કરે એ જ પતિવ્રતા નારી બની શકે. સોઈ જાણે પિયુની વાતો કે જે પતિવ્રતા નારી બને છે એ પિયુની વાતો જાણે છે. ઘણી બધી કથાઓ છે. રામચંદ્ર ભગવાનનો વનવાસ થયો, સરયુના કિનારે કેવટના વાળની અંદર ભગવાન લક્ષ્મણ અને વૈદેહી ત્રણે બેઠા, પણ ઉતરાય તો દેવી પડે ના ઉતરે. પણ વેશ વલ્કલ ધારણ કર્યો તો ખિસ્સા જ નહીં, ખિસ્સામાં હોય. પણ કેવટને કહેતું કેક માં કે મારે ઉતરાય તો દેવી જ જોઈએ. કેવટ ભગવાનને હાથ જોડી ના પાડે છે, ભગવાન ઉતરાય નહીં તો નદીનો ખારો હશો ને તમે ભવસાગરના ખારો હશો. ખારવા છે ખારવાય ની ઉતરાય નહીં, મારે ક્યાંક બેવું છે. પણ આમ સંવાદ કરે કે માતાને ખ્યાલ આવી ગયો પ્રતિવ્રતા નારી હતી, હાથની અંદર આમ વીટી હતી, તરત વીટી કાઢી લો ભગવાન. પ્રતિવ્રતા નારી હોય પોતે જાણી શકે છે પતિની વેદના, પતિ શું કહેવા માંગે છે એની વાતો હશે, અને કઈ શીખવાડવું ન પડે. પતિ પરાયણ જે પોતે જીવન જીવે છે, પતિના સુખ ની અંદર સુખ, પતિના દુઃખ ની અંદર દુઃખ, પ્રતિવ્રતા નારી બની શકે. બધા નાગના ફેણ ઉપર મણી નો હોય, બધા ખાદાઓની અંદર કમળ નો ખીલે, ઘેરે ઘેરે પ્રતિવ્રતા નારી ન હોય ભાઈ, ક્યાંક જ દર્શન થાય ન હોય. પ્રતિવ્રતા હોય નાર પદમણી સોઈ જાણે પિયુકી વાતું, જેને પતિ મેળા એ જ પોતે ભગવાન. પ્રતિવ્રતા નિજ પુરુષને પુરુષ એ જ પ્રમાણ, જગત ભરમાં એક જ જુએ નહીં કદી ભટકા. ધ્યાની આછું ડગે નહીં અડોલ વ્રતિ, ગુરુ સ્વરૂપની માય પરંપાર પદેશ પામે અખંડ શાંતિ. નામ હરદમ સાધુ પ્રતિવ્રતા નારી, પોતાનો પતિ મેળવી ભગવાન મેળવે. એવા ભાવથી જો પતિની સેવા કરે તે કઈ વરત ન રહેવું પડે. પીપળા ફરતે દોરો લઈને આટો મારવાનો જવું પડે, પાણી અંદર નાગલા નો પૂજવા પડે, કઈ થાળ નો ધરાવવો પડે, કારણ કે પતિ જમે જ ભગવાન જમે, પતિની પૂજા એ જ ભગવાનની પૂજા. પતિ સાંભળે જ પોતે ભગવાન સાંભળે છે, પતિ જોવે જ પોતે ભગવાન જોવે છે, પતિ જમે જ પોતે ભગવાન જમે છે, પાણી પીવે ભગવાન પાણી પીવે છે. કોને મનાય? પ્રતિવ્રતા નારી બની. બધી વસ્તુ માઇન્ડ ની અંદર બેહે એમ નથી બાબુ. જવડું પાત્ર હોય એટલું પાણી હોય, બધા નો બે પાત્ર તો આપણે ટબુડી જવડ છે, ટબુડી થોડો ગોળો હોય. કોઈને કદાચ ગોળા જવડા પાત્ર હોય તો ગોળાની અંદર ટીપડાનું પાણી થોડું હોય, ટીપડાનું કદાચ પાત્ર હોય તો ટીપડાની અંદર હોદનું પાણી થોડું ભલામણ. આ તો જવડું જેનું પાત્ર હોય એટલી વસ્તુ સમજાય. તો સંતોની વાતો ગાઢ કહેવાની, એમાં શું જાણે જ્ઞાની. પુસ્તકની ત્યારે ક્યાં પડો જણ ક્યાં વાસે, પ્રગટ પાને સડી સુરતા આસમાન ઠેરાણી, અપની વાતો સદગુરુ. સંતોની વાતો ઝીણામાં ઝીણી, એમાં શું જાણે અજ્ઞાની. જે સુરતા સડે આસમાન ઠેરાણી, અપની વાતો સદગુરુ જાણે. આપણા હૃદયની અંદર જે અનુભવ થાય એ વાતો પેલા સદગુરુ જાણે. બીજાને કહો તો ગાંડો થવાનો શું થયો છે એમ જ નહીં. મગજ બરોબર છે, સટકી નહીં ગઈ.
પણ જે આપણા અનુભવની વાત સદગુરુને કહ્યો તો સદગુરુ વાહ ધારા નિશાન સુધી પહોંચી ગયો, તારું લક્ષ્ય તો પોતે પાડી દીધું. પણ સંતોની વાતો અઘાટ કહેવાણી, એમાં શું જાણે જ્ઞાની. સંતો મહાપુરુષોની વાતો અઘાટ કહેવાણી, કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે, એ તો ગુરુનો દાસ બન્યા નહીં. માટે પ્રતિવ્રતા હોય નારપદમણી સોય જાણે, પીયું કી વાતો વિભીસારેણી, આલે ઓલખની વણ લેખી ખાવી નાખી. વિભીસારેણી જેનું ચરિત્રહીન છે, પ્રતિવ્રતા નારી હોય, ભલે કદાચ કપડા મેલા હોય, ગેલા હોય, થીંગડા મારેલા હોય, કદાચ કે તૂટી ગયો હોય તો પેલા જમાનામાં થીંગડામાં કદાચ થીંગડા માર્યા હોય, પણ બજારની અંદર પ્રતિવ્રતા નારી નીકળે તો આખું જગત એને વંદન કરે. વિભીસારેણી નીકળે તો દી બગડે જાય કે વણ લેખે ખાવેલા તો લગ્યા કલે જે સદગુરુ કા વેદ શું જાણે. પ્રતિવ્રતા નારી નીકળે તો આખું જગત એને વંદન કરે છે. પણ વિભીસારેણી આલે વલખતી વણ લેખે ખાવેલા તું જ્યાં જઈને લાતું કરે. માટે તૂટી પડે ભલે ધરણી આકાશા, સુખ જાય સુંદર સ્વાતું, તો વિલખે થંભ્યા નહીં, નિર્ભય ને તણી નાતો લાગ્યા કલે જે સદગુરુ કા વેદ શું જાણે. દાસ તૂટી ભલે ભલે ધરણી આકાશ, સુખદાય સમુદ્ર સ્વાતું. જીવનની અંદર ગમે એવા ફેરફાર થાય, પણ અમારો નાતો એવો છે ગુરુ શિષ્ય પરમાત્મા અને ભક્તોનો, એ નાતાની અંદર કોઈની ફેર પડે. દાદા એ વજનવાળી અંદર ગાયું, આકાશ ભલે જાય તૂટ, પૃથ્વી ભલે જાય પલટી, બદલે નહીં સંતોના ભાવ લાખો લક્ષ્ય એ સમૂલ. જીવનની અંદર કદાચ ગમે એવા આવરણ આવે, કદાચ ન થવાનું થાય, પણ મહાપુરુષોના ભાવના હૃદયની અંદર કોઈથી ફેરફાર થતો. હાચો ગુરુનો બાળક એને કહેવાય, હાચો ગુરુનો દાસ એને કહેવાય. જીવનની અંદર ગમે એવી પરિસ્થિતિ હોય, પણ હૃદયની અંદરથી ભાવ કોઈથી પલટવાનો. પૃથ્વી ભલે જાય પલટી, આકાશ ભલે જાય તૂટ, સુકાઈ જાય સમુદ્ર સાગર, કદાચ સમુદ્ર સુકાઈ જાય તોય વિલખે થંભ્યા નહીં, તો નિર્ભય નિતણે તોય એનાથી વિલકો થાવ. નિર્ભય નિતણે ના તો અમારી તો આદિ અનાદિની ઓળખાણ છે. આદિ અનાદિની હોય ઓળખાણું, મૂળ ભજનની નહીં મિલે લાગી પ્રીતિ. સદગુરુ દેવ છે ફળ લાગી હતી વૃક્ષવેલે, મેળાય છે ને મળશે પૂર્વ જન્મની રીતિ, આમાં બીજા ખાતા નહીં ખોલે જુઓ જુગની. એને એ કાર્ય તાર સમજાઈ ગયો, પછી તાર કોઈ નહીં. રામાયણની અંદર તુલસીદાસ મહાત્માએ લખ્યું કે ઉમૈયામાંનો પહેલો અવતાર દક્ષ રાજાન્યનો જન્મ થયો. શંકર ભગવાન હારે વિવાહ થયો. શ્રી કથાની અંદર એવું વર્ણન કરવામાં આવ્યું છે કે દક્ષ રાજાએ પોતે યજ્ઞ વિષયમાં શંકર ભગવાનને આમંત્રણ કર્યું. શા માટે? ભગવાનનું અપમાન કરવું. ભગવાનનું અપમાન શા માટે કરવું હતું કે દક્ષ રાજાને એને સન્માન, ભગવાનને ખબર નહોતી. અગર દક્ષ રાજા આવે એટલે બધાને ઊભું થઈ જવું પડે, એનું સન્માન કરવું પડે. ભગવાનને ખબર નહીં, ખબર ન રહી, ધ્યાનની અંદર બેઠા એટલે ઊભું થવા. ઘણા તો માનના પૂછ્યા છે ભાઈ. યજ્ઞ છે બદલો દેવા માટે યજ્ઞ થતો નથી, તૃપ્તિ પામવા માટેનો યજ્ઞ છે. એટલે બધાય દેવી દેવતાને આમંત્રણ મળ્યું, બધાય કૈલાસ ઉપરથી જ વિમાન હતું, એટલે શંકરને ખબર પડે આપણે આમંત્રણ. બધાય દેવી દેવતા ને વિષ્ણુ બ્રહ્મા બધા વિમાન લઈને પોતે દક્ષ રાજાને પહોંચ્યું. કથામાં
પણ ઉમૈયા માતાને શંકર ભગવાનને આમંત્રણ ને એટલે દીકરી તુલસીદાસ મહાત્મા એ લખ્યું કે 3 જણા છે વગર આમંત્રણે પોતે પોતાના જઈ શકે છે. શિષ્ય છે ગુરુના ઘરની અંદર આમંત્રણ ન આવે તો શિષ્ય ગુરુના ઘેરે જઈ શકે છે. દીકરી છે પોતાના પિતાના ઘેરેથી આમંત્રણ ન આવે તો વગર આમંત્રણે પોતાના પિતાના ઘેરે જઈ શકે છે. અને મિત્ર છે એ મિત્રના ઘેરે વગર આમંત્રણે જઈ શકે. 3 વ્યક્તિને નિમંત્રણની જરૂર નથી, ગમે તે જઈ શકે છે. શંકર ભગવાનને કઈ આમંત્રણ હતું નહીં, ઉમૈયા માતા ગયા. પણ આને યજ્ઞ કર્યો તો બદલો લેવા માટે. ઉમૈયા માતાથી સહન થયું ને યજ્ઞ જ્યાં ચાલુ હતું, કથા એમ કહે છે કે આજે યજ્ઞની અંદર પડી ગયા. અને બીજો જન્મ હિમાચલના ઘેરે પાર્વતી સ્વરૂપે. તો નાનપણથી ન શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે નાનપણથી તપ યાદવેણી જંગલની અંદર જઈ માતા પિતાને છોડીને જંગલની અંદર તપ કરવા માટે ગયા. કેટલા સમય સુધી એક પગે ઉભા રહી અને તપ કર્યું. શા માટે? કે શંકર ભગવાનને પામવા માટે. કથામાં એમ કહે છે કે સપ્ત ઋષિ દ્વારા એની પરીક્ષા લેવામાં આવી. નારદ મુનિ દ્વારા એની પરીક્ષા લેવામાં આવી. નારદ મુનિ જયારે પરીક્ષા લેવા માટે ગયા એટલે પાર્વતીજીને કીધું, બેટા શા માટે એટલું બધું તપ કરે છે? ભગવાનને પામવા માટે. અરે દેવી, આના ક્યાં ઠેકાણા છે? શમશાનમાં રહેશે, નાવાનું કઈ ખબર નથી, ઘર નથી, ત્યાંને તું વળી શું કહેવાય છે? અને પાર્વતી માતાનો પારો નીકળી શરીર કે વરુ તો શંભુ ત્રિપુરારી હારે નકર પ્રભુ આજીવન બ્રહ્મકુમારી. તને નારદ અમારા સંબંધની શું ખબર? અમારે તો આદિ અનાદિની નિર્ભય નેત્રણી નાતું છે. બસ બેટા, મારે જાણવું તું જા, હવે તારું તપ પૂરું થઈ ગયું, તું ઘેરે જાને, તને ભગવાન શિવ છે. માટે તૂટી પડે ભલે ધરણી આકાશ, સુખ જાય સુંદર સ્વાતું, તોય વિલખા પડે નહીં મૂછ નિર્ભય નેત્રણી નાતું. જે આદિ અનાદિનો નાતો છે, જીવનની અંદર ગમે એવા ફેરફાર થાય છતાંય જુદા ન પડે. ભક્ત શ્રી ભગવાનથી જુદો ન પડે, શિષ્ય શ્રી ગુરુથી જુદો ન પડે. નિર્ભય નેત્રણી નાતું, પલ પલ મારા પિયુને પરખી. ખંડિત નહીં દિવસને રાતો, પલ પલ મારા પિયુને પરખી. ખંડિત નહીં દિવસને રાતો. જેવી રીતે સકોર નામનું પક્ષી હોય તો ચંદ્રમાં ફરતા પોતે એક ધારો ચંદ્રમાં ફરતા ફરતા ટાંક રાખીને પોતે જોયા. રાત હોય તો ભલે, દિવસ હોય તો ભલે. ચંદ્રમાને મૂકીને કોઈ જગ્યા આઘું પાછું જતું નથી. એમ કહેવાય છે કે એમાંથી અમી મળે છે, ખોરાક મળે છે. ચંદ્રની અંદર જ એના બાળકોનો ઉછેર થાય છે, અંદર માળો બાંધે છે, બચ્ચા મૂકે છે. પણ ચંદ્રને મૂકીને કોઈ જગ્યા આગી પાસે જતી નથી. એમ જેને ઈશ્વરની પ્રાપ્તિ થઈ, ઈશ્વર સ્વરૂપ જ પૂર્ણ સ્વરૂપ ચંદ્રમાં ઈશ્વર પોતે છે. ગુરુ મૂર્તિ પૂર્ણ ચંદ્રમાં સેવક નયન સઘોર. અષ્ટપહર નિરખતા રહો, એક સદગુરુ કી મોહર. સદગુરુ છે પૂર્ણ ચંદ્રમાં. અને સેવક એનો દાસ એને કહેવાય કે જે હૃદયની અંદર ગુરુ સિવાય બીજો વિચાર. અષ્ટપહર નિરખતા રહો, એક સદગુરુ કી મોહર. ટેકોર સદગુરુને નિરખતા રહો. ખરેખર જેને ભગવાન જોયા છે, જેના હૃદય પટ ઉપર ગુરુ સિદ્ધાઈ ગયો છે, એને જગતમાં કઈ જોવાનું બાકી રહેતું નથી. નથી જોયા ને એને જોવું. અમેરિકા કેવું છે, લંડન કેવું છે, બીજા બધા ફરવાના સ્થાનો કેવા છે, હોટલો કેવી છે, પણ જ્યાં સુધી પરમાત્મા જોયા નથી ત્યાં સુધી બધી જોવાની ભાવના થાય. જેને પરમાત્મા જોયા એને પછી કઈ જોવાનું આવે. સીતા સ્વયંવર તો ભગવાન પોતે પુષ્પ વીણવા ત્યાં બગીચાની
સીતા માતા ભગવાન માની પૂજા કરવા માટે બધી સમય બધી સહેલીઓ સીતાને કહે છે કે હાલો હું તમને રામ દેખાડું, હાલો હું તમને રામ દેખાડું. પણ કથા એમ કહે છે કે સીતા માતાએ રામ જોયા પછી આંખું બંધ કરી. ભગવાનને જોયા પછી આંખું બંધ કરી દીધી. સીતામાં આંખું ખોલ, રામ હતા. રામ હતા. ભગવાનને જોયા પછી આંખું બંધ કરી દીધી. સીતાને બધી સહેલીઓ કહે છે આંખું ખોલો. સીતા માતા કહે છે કે હવે રામને જોયા પછી બીજું જોવાનું. રામને જોયા પછી શું જોવાનું હોય? જ્યાં સુધી એ સ્વરૂપની આપણને ખબર નથી કે આવી બધી જગ્યાએ ફાફા મારવી. જેને એ સ્વરૂપનો લાભ મળ્યો તો મહાપુરુષો એમ કહેશે, અલખ નિરંજન રૂપ દેખી મન મોયા વણે સુધરતી પીર નજરે. જોયા સખી મહાપદની વાત કોઈ એક જાણે, જેને સદગુરુ મળ્યા ચાર સોઈ. વિશાળે અલખ નિરંજન રૂપ દેખી મન મોયા. ભગવાનને જોયા પછી મારું મન મોઈ. પછી કોઈ જગ્યાએ જવાની ભાવના નથી, કોઈ પદાર્થો જોવાની ભાવના, બધોય મનનો ભટકાર મટી. ખરેખર આપણા મનને જે જોતું છે એ મળતું નથી, એટલે મનનો ભટકાર છે. સમજે? આપણા મનને જે જોતું છે, જે ઈચ્છી રહ્યું છે એ અને મળતું નથી એટલે ભટક્યા કરે છે. પણ જો એ વસ્તુ મળે તો બધો ભટકાર મટે. પણ આપણા મનને હું જોઈ છે જ આપણને ખબર. બાળક રોવે દૂધને માટે માતા જાણે મર્મ. જીવ કેરી મરજી પારખી છે ધરણીધરનો ધર્મ. બાળક શા માટે રોવે તો માતાને ખબર છે, પણ આપણું મન શા માટે રોવી જ આપણને ખબર. અને જ્યાં સુધી એ સ્વરૂપનો આપણને લાભ નહીં થાય ત્યાં સુધી મનનો ભટકાર મળશે, ત્યાં સુધી મન રોયા કરશે. જે સ્વરૂપનો લાભ આંખ રાત દિવસ વલક્યા કરે છે ભગવાનને જોવા માટે, આંખ પલકારા મારે છે. ઘડીક આંખ ખુલે છે, ઘડીક બંધ થાય, ઘડીક ખુલે છે, ઘડીક બંધ થાય છે. તો આંખ એમ કહે છે કે અત્યાર સુધી મારે જે જોવું હતું એ મને જોવા મળ્યું. ભગવાનને ઘડીક બહાર ગોતે, ઘડીક અંતર્મુખ થાય, ઘડીક બહાર ગોતે, ઘડીક અંતર્મુખ થાય. પણ આંખને જે જોતું છે અત્યાર સુધી એને જોવા મળ્યું નથી. જો પરમાત્માની ઓળખાણ થઈ જાય તો મનનો ભટકાર નથી. પલ પલ મેં મારા પીયુને પરખી, પલ પલ મેં મારા પીયુને પરખી. અવનીશ દિવસને રાતું, રાત દિવસે જોયા કરું. ત્રણ ભુવન મેં હોવા અંજવાળા, અખંડ વર્ષે ત્યાં સ્વાત્યું. ત્રણ ભુવન ની અંદર અંજવાળા, આકાશ, પૃથ્વી અને પાતાળ. ત્રણેયની અંદર પ્રકાશ પડી રહ્યો છે. કેનો પ્રકાશ? કે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ પડી રહ્યો છે. घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा, विटानंद भेदभाव तो ध्यान क्या करे. जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे. કે અખંડ પરમાત્માનો પ્રકાશ ત્રણ ભુવન ની અંદર પડી રહ્યો છે. આપણો દેશ છે, રોમે રોમ ની અંદર પ્રકાશ પથરાઈ રહ્યો છે. શ્રીમદ ભાગવત ની અંદર લખવામાં આવ્યું છે કે આપણા ડૂટીનો નીચેનો ભાગ પાતાળ કહેવામાં આવે છે. ડૂટીથી ગળા સુધીનો ભાગ પૃથ્વીનો કહેવામાં આવે છે. ગળાથી ઉષોનો માથાનો ભાગ સુધી આકાશ કહેવામાં આવે છે. પણ ત્રણેય ભુવન ની અંદર પ્રકાશ પડી રહ્યો છે. રોમે રોમ ની અંદર આંખ જોઈ રહ્યા છે. પગ ની અંદર મસર કવડે તો ખ્યાલ આવે, ઠેસ આવે તો પ્રકાશ પડી રહ્યો છે. પડી રહ્યો. પગને વાગે તો માથાને ખબર પડે, માથાને વાગે તો પગમાં ખબર પડે. સૂર્ય આકાશ ની અંદર ઉગે, આખા વિશ્વને પ્રકાશિત કરે. આપણા દેહ મંદિર ની અંદર ઈશ્વરનો રોમે રોમ પ્રકાશ પડી રહ્યો છે. મનાય કોને? જેનું હૃદય દેવ બન્યું એનું. તારા હૃદયમાં વાસ છે, સર્વ સ્થળે પ્રકાશ છે. એવી અવાજ થાય છે, દ્વારો દ્વાર તડાય છે. જોયું જગતમાં ફરી ફરી, પાસે મળ્યા શ્રી હરિ દાસ. સતારાવા ગાય જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય. જેનું હૃદય દેવ બન્યું એને ભગવાનની વાત બાકી હૃદય પ્રભુ.
અત્યારે ફોન ની અંદર જોવો તેમને એમ થાય કે વાઇટ વાઇટ ની લોકો વાતો કરે, ભગવાન છે નું પ્રમાણ છે, બધું ઓટોમેટિક આવે. ઓટોમેટિક ઘર હતો ઓટોમેટિક ઘર નો હાલે. બહુ ભણે નહીં ભગવાન ને અભણ હારો ને ક્યાં હાવ ભણેલો હારો, આ વૈસલા બધા છે ને કે જ્ઞાની હારો ને ક્યાં અધૂરી, બધા અધૂરા ઘણા જમકારે છે. મહાપુરુષો એક એક પ્રમાણ આપણને આપે છે, આ ભગવાન નહીં તો બીજું શું. ભગવાનને ઓળખનાર કોઈ ગુરુ મળે તોય ને ઓળખાણ થાય છે. સત્ય ઈશ્વર છે, ઈશ્વર શિવ છે, સત્યમ શિવમ સુંદરમ, જાગો ઉઠો દેખ કર જાગો. જીવન જોત ઉજાગર છે, સત્ય ઈશ પોતે ઈશ્વર છે, ઈશ્વર છે ઈશ પોતે શિવ છે, અને શિવ છે ઈશ પોતે સુંદર છે. સમજાવે કોણ? સત્ય સ્વરૂપ ઈશ્વર ઈશ પોતે શિવ છે, બધી સુંદરતા એની છે. આપણા દેહની અંદર સત્ય સ્વરૂપ આત્મા બિરાજમાન છે, બધી સુંદરતા બધો તેજ હોય તો એનો શિવ છે એટલે આપણે સુંદર લાગ્યું. આમાંથી નીકળે તો પછી માણસનું મોઢું જોવું ગમે એવો માણસ હોય, ગમે એટલું રૂપાળું હોય, પણ શિવ બધી સુંદરતા હારો જ હોય છે. પછી હવે બાપા નટ કાઢો નગર છોકરા બી બાપા હું બગડી ગયા, સુંદર હતો એ વયો ગયો ભાઈ. રોમે રોમ ની અંદર ત્રણ ભુવન ની અંદર એનો પ્રકાશ પડી રહ્યો છે, એના પ્રમાણે જોવા મળે છે. આકાશમાંથી વરસાદ વરસે, સ્વાતિ બિંદ પોતે સાજર નામ માનની સાપલી માછલી પોતે ઝીલે છે, અને ઈવડું ઈ મોતીડોલા સમુદ્ર પેટાળ ની અંદર એલા પાતાળ ની અંદર પાકે, એનો રોમે રોમ ની અંદર પ્રકાશ નથી પડે. વિચાર તો કરો, ક્યાં આકાશ ક્યાં એનું બુંદ પૃથ્વી ઉપર પડે, ઈ પોતે ઝીલે, અને ઈ મોતીડું થયેલા પાતાળ ની અંદર પાકેલા ત્રણે ત્રણ ભુવન ની અંદર પ્રકાશ નથી પડે. ત્રણ ભુવન મેં હુઆ ઉજ્જવળ, યહોની સ્વર છે ત્યાં સ્વાત્યો, ત્રણ ભુવન ની અંદર અંજવાળો જેનો પ્રકાશ પકડાય છે. યહોની સ્વર છે ત્યાં સ્વાત્યો, યહોની સ્વાતિની ધારા નક્ષત્ર કાયમને માટે વરસે, ને એમ કહેવાય છે જાજર નામની શીપ છે બંધ પોતે જીવે છે. નાગના મુખની અંદર જાય તો એમ કહેવાય છે હળાહળ ઝેર થાય, અને સ્વાતિ નામ નક્ષત્ર વર્ષ જાજર નામની શીપના મુખની અંદર પડે તો મોતી પાકે. સ્વાતિની ધારા અખંડ વર્ષે મોતીડા પાકે ખૂબ પડે. ખાન પ્રતાપે પ્રેમવંશ બોલ્યા, અમર પુરુષને મળે પ્રેમ ધરીને કોઈ આવે શરણમાં, સદગુરુના શરણ ગ્રહ્યા. એને જમણા શું કરે? સ્વાતિની ધારા અખંડ સ્વાતિના સરવડા વરસી રહે છે. મોતી કયા હૃદયની અંદર પાકે? જે સ્વાત જાજર નામની શીપ થાય છે, એ હૃદયની અંદર હાચા મોતીડા પાકે છે. બીજા બધા માછલા છે પણ બુંદ પોતે ઝીલે છે, પણ ફટક્યા મોતી કિલોના ભાવે વિશે. અહોની સ્વર છે ત્યાં સ્વાત્યું, રગ્યા કલે જે સદગુરુ કા વેદ સો જાને. પ્રેમ ગલી મેં મારે પીયું કે પામી, ત્યાં કોટી સુર તણી કાઢી. ભગવાનને મળવું હોય એના માટે પ્રેમ છે ને આપણા હૃદયની અંદર જો શુદ્ધ પ્રેમ પ્રગટ થાય. પ્રેમના પ્રકાર બે છે, એક સંસાર અને પરમાત્માનો પ્રેમ. જેને પરમાત્માનો પ્રેમ મેળવ્યો છે, કારણ કે ઈશ્વરનું સ્વરૂપ જ પ્રેમ છે. તમારે જે વસ્તુ જોતી હોય, પ્રાપ્ત કરી હોય, એ વસ્તુની જરૂર પડે ને એનાથી ન જે ઓળખાય તો જ એ વસ્તુ પ્રાપ્ત થાય. સૂર્ય છે સૂર્યને ઓળખાવે, ચંદ્ર છે ચંદ્રને ઓળખાવે, ગાય છે ગાયને ઓળખાવે, ભેંસ છે ભેંસને ઓળખાવે, વનસ્પતિ વનસ્પતિને ઓળખાવે, મકાન છે મકાનને ઓળખાવે. એમ પ્રેમ શનિ પ્રેમીને ઓળખાવે, ઈશ્વરને ઓળખાવે. આપણા હૃદયની અંદર પ્રેમ જાગે તો પ્રેમી સ્વરૂપ ઈશ્વરને ઓળખાવે.
ભગવાનને રીઝવવા માટે મળવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન પ્રેમ. જો આપણા હૃદયની અંદર પ્રેમ જાગે તો ભગવાનનો રાજીપો થાય, તો ભગવાનની ઓળખાણ. પ્રેમ બનશે પ્રીતમ પારા પ્યારા કર્મ કો કોઈ પાવે. ભગવાનને રીઝવવા ઉસકો રીઝવવા નહીં હે કોઈ ઠામ. ભગવાનને રીઝવવા હોય તો બધાથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય આપણા હૃદયની અંદર જો પ્રેમ જાગે તો ભગવાન વંશ થાય. બાકી કોઈ કર્મથી ભગવાન વંશ થતા નથી. આપણને એમ થાય કે ભગવાનને વંશ કરવા માટેનો રાજીપો મેળવવા માટે ગમે એટલા તમે કર્મ કરો, ગમે એ વસ્તુ તમે કદાચ ભગવાનને અર્પણ કરો, પણ એમ ભગવાનનો રાજીપો મળતો નથી. ચાલો આપણે ભગવાનને સોનું ચડાવી, પુષ્પના હાર આપણે ચડાવી, મંદિર જાવી તો આપણે થોડાક ચોખા લઈ જાય, ઘઉં લઈ જાય, ફૂલનો હાર લઈ જાય, પણ કોઈ પદાર્થથી ભગવાન રાજી થતા નથી. સોનાના કદાચ મુંગટ બનાવો તોય ભગવાનનો રાજીપો મળતો. કર્મની અંદર ભગવાન મળતા નથી. જેને ભગવાન મળ્યા ને પ્રેમની અંદર મળ્યા છે. કર્મથી જો ભગવાન મળતા પેલા માળીને પેલા મળે ઘરનો બગીચો. ન મળે મળે ભગવાન કે બગીચો તે ભલે પણ પુષ્પ મેં ખીલાવ્યા, ઝાડ મેં ઉગાડ્યું. બધું મારું છે ને મારું તું મને અર્પણ કરે, તું ખોટો જશ ખાઈ જાવ. જશ પુષ્પ છે ભગવાનનું, સોનું છે ભગવાનનું, ધાન છે બધું ભગવાન. પૃથ્વી ભગવાનને, પૃથ્વી ભગવાનને આપણે ખોટા બળ કરીને ખોટા દસ્તાવેજો કરી નાખીએ. તારી વડ લેતો જાય. પૃથ્વી કોઈની થઈ નથી થવાની. એટલે આવા તો કેટલાય રાજા જેવા રાજા વહી ગયા, સિકંદર જેવા સિકંદર. આખું ભારત સર કર્યું તો એમ નામે કાંઈ નહોતું, ખાલી હાથે ગયું. તો ભગવાનને રીઝવવા માટે આપણા હૃદયની અંદર શુદ્ધ પ્રેમ પ્રગટ થાય તો ભગવાનનો રાજીપો. કર્મથી ભગવાન કોઈ દી રાજી થતા. જપ તપોર પુણ્ય દાન કરવાથી કર્મ કરે એવા ફળ મળે. આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં કોઈ નહીં મળે. અસરજ દેખ્યા મેં આ દુનિયામાં લોકો ભાત ભાત કા ઉપાય કરે. લિયા પથ્થર કી નાવ સાથ में એલા ભવસાગર જલ કેમ કરે. નહીં આવે કિનારો પથ્થર ના નાવે, નહીં આવે કિનારો જે ડૂબે. નહીં બીજાને ડૂબાડે આ પથ્થર ના નાવે, નહીં આવે કિનારો. તો કર્મકાંડ તો બધા પથ્થરના નાવ જેવું છે. કર્મકાંડ થી ભવસાગર એ વાતની અંદર માન. કર્મકાંડ છે પથ્થરનો નાવ છે, પણ પથ્થરનો નાવ પણ ક્યારે ડૂબાડી નથી. પણ જેવા કર્મ કરો એવા આપણને ફળ આપે. એ ફળ સ્વરૂપે ભગવાનની પ્રાપ્તિ. પ્રેમ ગલી में मेरा पीयू को पामी कोटि सुर तणी कांतो. જેને જેને ભગવાનને જોયા તો જેને ભગવાન મળ્યા ને પ્રકાશમાંથી પ્રકાશ. પ્રકાશ વિના ભગવાન મળતા નથી. આપણે મંદિરની અંદર જાવી તો પેલા પ્રથમ દીવો પ્રગટાવી. શા માટે? ભગવાનને તમારે જોવા હોય તો પ્રકાશ કરવાની જરૂર છે. એટલે સૂર્ય પ્રકાશ નો દેખાય કે નહીં. આવા અનેક સૂર્ય ઉગે તો ભગવાનનું દર્શન થવું દુર્લભ છે. હૃદયની અંદર ગુરુગમ રૂપી જો સૂર્ય ઉગે તો ભગવાનનું દર્શન થાય છે. આ પ્રકાશની અંદર ભગવાન દેખાય નથી. પદાર્થો દેખાય, જે વસ્તુ ખોવાણી હોય એ મળે, પણ ભગવાનને જોવા માટે બીજો પ્રકાશ કે ગુરુગમ રૂપી સૂર્ય આપણા હૃદયની અંદર ઉગે તો એનો ઉદાસ થાય, તો પ્રકાશ થાય.
અર્ક વિનાનો સગળે અંધારો પાસે પડ્યું ન સૂજે. જન સોટન ગુરુ દેવ મળે તો પ્રગટ પ્રભુજીને પૂજે. કોઈ જન ગુરુ વિના મર્મ ન જાણે. બ્રહ્મ જાણો હોય ઠેકાણે. કોઈ જનામાં ગુરુ વિના મર્મ ન. એ જ્યાં સુધી સૂર્ય નથી ઉગ્યો ત્યાં સુધી બધી જગ્યા અંધારો છે. જ્યાં સુધી આપણા હૃદયની અંદર તો એ સૂર્ય કેવો? ગુરુગમ જ્ઞાન રૂપી સૂર્ય. જ્ઞાનથી ભગવાનની ઓળખાણ છે. જ્ઞાનથી ભગવાનની ઓળખાણ છે. એટલે જીવન બાપા એને લાભદાદાએ ભજનવાણીની અંદર ગાયું, જ્ઞાન દીપક સદગુરુ આપશે. સદગુરુ ભગવાન આપવા મનુષ્યને લેખો પ્રાણિયા. નકામો વાર સદગુરુનું જ્ઞાન કેવું છે? ભગવાનને ગોતવા નહીં જવું પડે. આપવા સદગુરુનું જ્ઞાન છે કે પ્રેમ ગલી મેં મેરા પીયુ કો પામી. જો આપણા હૃદયની અંદર ઈશ્વરને મળવાનો પ્રેમ જાગે, એ પ્રેમ જાગવો દુર્લભ છે. પૂર્વનો મહાન કમાઈનો ઉદય હોય તો ભાઈ આ આપણા હૃદયની અંદર ભાવ જાગે. નકર તો ન કરવાની ભાવના ન થાય. ત્યારે બધી ભામ થઈ છે. ભજનમાં કોઈને શું સંતો કહેશે, હું મહાપુરુષોનું સાનિધ્ય, હું આપણને શું સમજે. અત્યારે બધી ભામ થઈ. હેપી બર્થડે ઉજવે તો ભામ થાય. વિરોધ પક્ષના નેતા ઘણા બધા વિરોધ કરે છે કે ભાઈ ગુજરાતમાં ખેડૂત ખાતર નથી મળતું, લાઈનમાં ઉભું રહેવું પડે. પણ દારૂ કોઈ લાઈનમાં ઉભું રહેવું ભામ થઈ પીન પી. હા વાત હશે, ખાતર નથી મળતું એટલે એના ખાતર લેવો તો આધાર કાર્ડ જોઈ લે. એમાં આધાર કાર્ડ ખેડૂતને ખાતર જોતું આધાર કાર્ડ. ખેડૂત ભાઈ હોય ખબર હોય અને એને જ મળતો તારે પૂછી લો. અમારા મંડળીમાં પ્રેમ ગયું ગલી મેં મેરે પીયુ કો પામી. ખોટી સુરત નહીં ત્યાં ખાતો. પાપ પુણ્ય સબ મટી ગયા મેરા. ભાંગી બહુની ભ્રાંતિઓ લગ્યા કલેજે. સદગુરુ કા વેદ શું જાણે. ખોટી સૂર્ય ઉગી ગયો, પ્રકાશ થઈ ગયો ને પાપ અને પુણ્ય સર્વ મટી ગયા. પાપ અને પુણ્ય આપણે કહીશું કોણ? તો ગીતાજીની અંદર ભગવાને અર્જુનને કીધું છે, એ અર્જુન મારા સન્મુખ થઈ જાય એ પુણ્ય છે. કીધું મારી તો સન્મુખ થઈ જા, હું કહું એમ માન કરવા એ પુણ્ય છે. અને મારાથી વિમુખ થાની પાપ છે. બસ ગીતામાં એટલી જ વ્યાખ્યા કરવામાં આવી છે પાપ અને પુણ્ય. આપણા મહાપુરુષો એમ કે છે સત્સંગની અંદર જાઓ એ પુણ્ય છે, કુસંગીનો સંગ કરવો એ પાપ છે. નિત્ય ઉઠીને જાય સત્સંગમાં પોતાનું પુણ્ય પાળવા. જેને સેવા હરિગુરુ સંત મહામંજુ માણવા કાયમને માટે સંતો મહાપુરુષોનો સમાગમ કર્યો, એ આપણા માટે મહાન પુણ્યનો ઉદય થઈ ગયો છે. સંસારી લોકો એમ કે છે કે સારું કર્મ કરવો એ પુણ્ય છે, ખરાબ કર્મ કરવો એ પાપ છે. પણ બે સ્થિતિની અંદર પર થવું છે. બે સ્થિતિની અંદર પર જ્યાં સુધી તમે નીચે છો ત્યાં સુધી વાદ વિવાદ છે. પણ આકાશની અંદર અમુક સમય વિમાન ઊંચું હોઈ જાય પછી ને વાદ વિવાદ નથી, ને ભારત નથી, પાકિસ્તાન નથી. એમ નીચે છે ત્યાં સુધી પાપ પુણ્ય સુખ દુઃખ હાંડ લાભ જન્મ મરણ બધી વસ્તુ છે. સંતોષી અંતરિક્ષની અંદર વહી ગયા છે. દાસ અર્જણ શિખર પર સડિયા. વે પરિભ્રમ પાયા. મેરી નજર में मोती आया. वेद गम का रस परस अंतर ने रखना. निरख पर गुण गाया. दास अर्जन शिखर पर सडिया. वे परिभ्रम पाया. मेरी नजर में मोती आया. मैं तो वेद गम का पाया. નીચે સવી ક્યાં સુધી પાપ અને પુણ્ય છે. ગીતાજી અંદર ભગવાન કહે છે, હે અર્જુન પાપ અને પુણ્યથી પર થવા માટે તું મારા શરણની અંદર સમર્પણ ભાવ, મારા શરણની અંદર થઈ જાય એટલે પાપ અને પુણ્ય તને એકલી
પાપ અને પુણ્ય સબ મટી ગયા મેરા, ભાંગી ભવની ભ્રાંતિ, ભવની ભ્રાંતિ ભાંગી ગઈ, તાળી લાગી ભ્રમણા ભાંગી, तार में तार मिलता तो कह रविदास सन सदगुरु की मन नो दौड़ावे अथड़ा तो लग्या कलेजे, सदगुरु का वेद सुनता नहीं हुआ। ताળી લાગી બધી ભ્રમણાઓ ભાંગી, કઈ તાળી? રામ નામની તાળી. રામને ઓળખીને જેને તાળી લાગી ગઈ, રામ નામની તાળી લાગી, સકલ તીરથ તેના તનમાં વણલો ભીને, કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા, વણે નરસૈયો તત્વ દર્શન થકી કોળી 71 તાર્યા, વૈષ્ણવ વજન એને કહીએ જે પીર પરાઈ જાણે. જેને રામ નામની તાળી, રામને ઓળખી ગયા, એ તાળી લાગી ગઈ, એલા એ તાળી લાગી. એ તાળી મિત્ર તો ઘણા એ નહીં. તાળી લાગી ભ્રમણા ભાંગી, જેને ઈશ્વરની અંદર તાળી લાગી ગઈ, તાર સંધાઈ ગયો, એની બધી ભ્રમણા ભાંગી ગઈ. ભ્રમણા ક્યાં સુધી છે? જ્યાં સુધી સૂર્ય નથી ઉગ્યો ત્યાં સુધી બધી ભ્રમણા છે. જેવી રીતે સૂર્ય ઉગે એટલે બધી ભ્રમણાઓ છૂટી જાય. સર્વ ભ્રમણા અજ્ઞાન અંધારે, સૂર્યમાં જ્ઞાન સમાય, જણાય બુદ્ધ શુદ્ધ સ્વરૂપ, જ્ઞાન રૂપ સાર સોહમ અસ્મિ, કરી લે સુંદર વિચાર તૈયારી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બધી ભ્રમણાઓ છે. પ્રકાશનો અભાવ છે ત્યાં સુધી બધી ભ્રમણા થાય છે. અત્યારે વર્તમાનની અંદર રાત છે, આપણે હાલ્યા જાય એટલે તરત ભ્રમણા થાય, એક અવાજ આવે એટલે તરત કંઈક ભૂત થઈ ગયું છે. પણ સૂર્ય ઉગી જાય તો સૂર્યપ્રકાશમાં ભૂત દેખાય. ત્યાં ધોવાયું આપણને દેખાય, ઢોર હોય ઢોર દેખાય, કૂતરું હોય કૂતરું દેખાય, કૂતરું હોય કૂતરું દેખાય, બિલાડી હોય તો બિલાડી દેખાય. પણ ન દેખાય, આમ થોડો ઘણો અવાજ આવે ક્યાં તો તરત મને ભ્રમણાઓ થાય. ભ્રમણાઓ ક્યાં સુધી? સૂર્યપ્રકાશની અંદર નથી આવે એમ. બધી ભ્રમણાઓ ક્યાં સુધી? જ્યાં રૂપી જ્ઞાન રૂપી સૂર્ય આપણા હૃદયની અંદર નથી ઉગ્યો ત્યાં સુધી બધી ભ્રમણાઓ છે. મારે જન્મ, મારે મરણ, મારે સુખ, મારે દુઃખ, મારે હાણ, મારે લાભ, મારે આમ, મારે ફલાણું, મારે ઠીકરું, પણ બધી ભ્રમણાઓ છે. તો દેહ નથી, ઇન્દ્રિયો નથી, નથી દેહનું નામ, મિથ્યા કલ્પી નામ ઠેરાયો. તું સો આત્મા નામ, આ સદગુરુ બતાવે, પામા ગુરુ વચન જ્યોતિષ, બહુ દુઃખ મટાડે, નહીં કોઈ દેવ કે ગ્રહ પીડા પમાડે. કોઈ એવા સદગુરુ મળે ને સદગુરુના શરણની અંદર જવાથી જ્ઞાન પ્રગટ થતા બધી ભ્રમણાઓ લાગી. એ તાળી લાગી, ભ્રમણા ભાંગી. તાર મેં તાર મિલાતા તો, કે તારની અંદર, ઈશ્વરની અંદર જેને ગુરુની અંદર તાર બાંધી દીધો, તાર એને કહેવાય. કે વહમ સોમ બે વાગે છે, તારો વાગે છે, તારો હરિજનો નિર્ભય નામ વિચારો આવે, ભવસાગર નો આરો. વહમ સોમ બે તાર ગાજે વાગે છે, એક તારો હરિજનો નિર્ભય નામ વિચારો તો આવે, ભવસાગર નો આરો. એક તાર એને કહેવાય કે ભજનાર છે, ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાય જાય એટલે એક તાર. શિષ્ય છે ગુરુની અંદર સમાઈ જાય એટલે એક તાર કહેવાય. પતિવ્રતા નારી પોતાના પતિની અંદર સમાઈ જાય એક તાર કહેવાય. અને આપણી ઘણી કહેવત છે કે ખોળિયા બેયના અલગ અલગ છે પણ આત્મા એક છે. ખોળિયા અલગ છે ક્યારેક એ સ્વરૂપની અંદર સમાતા એકરૂપ થાય છે. તાર મેં તાર મિલાતા તો, તાર ભગવાનની અંદર જેને તાર સંધાઈ ગયું પછી ભગવાનથી જુદો. તાર મેં તાર મિલત હે જરમ જરા, સુન શિખર પર લહેર લાગી, લરમ લરા કંજરી વાગી, એવો ઘટમાં. એ કહે રવિદાસ શાન સદગુરુ કહેવાય, મન નો દોડે અથડા તો બસ સદગુરુની શાની કેવી છે. ને જોઈએ આપણે શાન સમજવી, જીવનની અંદર આપણે મૂકવેલી શાન સમજીને જો દરિયાની અંદર ડૂબકી મારી તો મનનો બધો ભટકારો મટી જાય. એમ છે જીવનની અંદર સમજવા જેવી સદગુરુની શાન છે.
બાકી બીજું કાંઈ નહીં જાણો તો આવશે, પણ બસ એક સદગુરુની શાન સમજી શાનમાં શાન ગુરુજીની કહું પાનભાઈ, તેથી પ્રગટે આનંદ નાવો. સિદ્ધ ઘટમાં તમારા ઘટની અંદર અનુભવ પ્રગટે થઈ મટી જાય મનની તણાવ. સમજવા જેવું હોય, જાણવા જેવું હોય તો એક સદગુરુની શાન છે. શાન સમજો એટલે એક જાણપણાની અંદર બધું જાણપણું છુપાઈને રહે. પછી બીજું કાંઈ જાણવાની જરૂર નથી. એટલે એક સદગુરુની શાન સમજી લેવાની મહાપુરુષો શાનની અંદર આપણને કહેશે, અને શાનની અંદર સમજાઈએ હાચો ગુરુનું બાળક છે, સદગુરુનો દાસ. તેજણ ઘોડી હોય ડફણા નો મારવા પડે, તેજણ ઘોડીને ખાલી આમ ઈશારો કરો ને ત્યાં પોતે વળી જાય. બે પગે ઓછી થાય. પણ ટાયડા ઘોડા તમે આમ ડફણા મારો, ગમે એમ તમે કરો, પણ બાવળ હેઠળ જ આપણને લઈને દોડીને આપણને ઉભો રાખે. તેજણ ઘોડી સદગુરુનો બાળક. સદગુરુની જે શાન, સદગુરુ હું કહેવા માંગે, શું સમજણ આપે, શું બોધ આપે, શાનની અંદર સાચો શું તો કહે રવિદાસ, શાન સદગુરુ કહેવે મન નો દોડે બીજે રાતે. મનનો બધો ભટકાર મટી જાય જો શાન આપણે સદગુરુની સમજવી. તો એ સમજવા માટે આપણે ભેગા થઈએ છીએ. એ આપણને સદગુરુ શાન બધાને આપી છે, અને એ શાન સદગુરુની આપણે સમજવું. શ્રી બાબડા સદગુરુના અનુભવની અંદર એ પણ પોતાના અનુભવથી કહે છે કે સમજો સદગુરુની શાન.